ભરૂચમાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા અવારનવાર એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કર્યા કરે છે। મનસુખ વસાવા ફરી એકવાર ચૈતર વસાવા પર આક્ષેપો કર્યા છે। તેમણે આક્ષેપો કર્યા છે આ વખતે ભીલ પ્રદેશને લઈને, અને સણસણતા આક્ષેપો કરતા ચૈતર વસાવાને કહ્યું કે પહેલા તમે નક્કી તો કરો કે તમારે રાજધાની કઈ બનાવવી છે, કેવડિયા કે પછી માનગઢ? તમારા અંદરો અંદર જ ડખાઓ ચાલી રહ્યા છે તેવો મોટો આક્ષેપ પણ કરવામાં આવ્યો। પહેલા આમ આદમી પાર્ટીના સાંસદ તો લાવો, 2-4 ધારાસભ્યો મળીને દેકારો કર્યા કરો છો। મનસુખ વસાવાએ ફરી એકવાર ચૈતર વસાવાને આડે હાથ લીધા અને સણસણતા આક્ષેપો પણ કર્યા। સાંભળીએ મનસુખ વસાવાને કે ચૈતર વસાવા પર બગડતા અને જાહેર મંચ પરથી બળાપો ઠાલવતા તેમણે શું કહ્યું। વાત કરી સંઘર્ષ કરવાની એટલે કોની વાત? મારે શબ્દ સામે લડવાનું નથી, એકબીજાને લડવાનું નથી, એકબીજાને સામે તલવારો કાઢવાનું ને કે પાડિયા કાઢવાનું નહીં। આપણા ત્યાં અંદર આપણા કાર્યકર્તા લડાઈમાં પાડિયા કાઢે છે, આ સંસ્કાર છે આપણા? જિલ્લો બને આપણે ગૌરવ અપાયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેટલું મોટું કામ છે। છોકરાઓને તૈયાર કરો, જે શિક્ષણ જોઈએ તે આપો। હજુ સમય ઘણો વીતી ગયો છે, પણ છતાં હજુ સમય છે આપણને। નર્મદા જિલ્લા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી જેટલી મોટી ભેટ આપી છે ને કે આવનારા દિવસોમાં તમે જોજો કેટલા મોટા પ્રોજેક્ટ ટ્રાઇબલ યુનિવર્સિટી આપી છે, ટ્રાઇબલ મ્યુઝિયમ આપ્યું છે। જ્યાં પણ ક્યાંક સત્ય હશે તેમાં ઉજાગર કરીએ છીએ। કોઈ પણ જે સંસ્થા કે સરકારી સંસ્થા એકમો ત્યાં કંઈક સત્ય હશે, મેં હવે ટ્રાઇબલ યુનિવર્સિટીમાં જે સત્ય છે મેં જાહેરમાં કીધું, બેનને પૂછો, મુખ્યમંત્રીને વાત કરીશ। તમારે પણ આગળ આવવું પડશે ને। સરકારની જે સારી વાતો છે એ નેગેટિવ વાતો કરનારને એ આપણે આને કાઉન્ટર કરવું પડશે। આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ, ચિંતા નહીં કરતા તમે। કોંગ્રેસ તો તૂટી ગયું છે, ખતમ થઈ ગઈ છે। આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ છે, પણ કેટલાક જે અલગ અહીંયા કહે છે ને અલગ ભીલ પ્રદેશ, આ ધોળા દિવસે પેલા શું તાળા દેખાડાના દિવસે વાત કરે છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા, અને ભીલ પ્રદેશને આ રાજધાની આપવાની વાત કરીએ તો કયા મોડે તમે વાત કરો છો? ઘડીકમાં ભીલ પ્રદેશ રાજસ્થાનમાં હેડક્વાર્ટર ત્યાં હશે, ત્યાંના લોકો રાજસ્થાનના લોકો કે પેલું કયા ડુંગર, ગુરુ ગોવિંદ માનગઢ, કે માનગઢમાં રાજધાની હશે રાજસ્થાનના આમ આદમી પાર્ટીના કે બાપ પાર્ટીના, એમને સલગ એક સાથે જોડાયેલા છે। એક રાજસ્થાનમાં અમારું રાજધાની માનગઢમાં, ચૈતર વસાવા એમ કે કેવડિયા કોલોની મારે રાજધાની। અરે તું એક પહેલી વખત એક જ ધારાસભ્ય છે તું, અને એક સંસદ સભ્ય પણ તમારી પાસે નથી, તો તમે કઈ રીતના 4-5-6 રાજનાથી પણ આપણા લોકોને કેવું છે? આદિવાસીઓમાં ભાગલા પડો, આદિવાસીઓને વિચારધારાથી અલગ કરવાનો કેટલાક વિદેશી ષડયંત્રકારીઓ છે, એનો આ લોકો હાથો બની રહ્યા છે। વિદેશી ષડયંત્રકારીઓ જે મણિપુરની જેમ જે આદિવાસીને અલગ રીતના ઉશ્કેરવાનું કામ કરે છે, એ રીતના આપણા ગુજરાતમાં પણ આ પ્રયાસો કરી, એમાં સફળ ના થાય। આપણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આપણે સમર્થન આપવાનું છે। એમની વિચારધારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એવી પાર્ટીની નરેન્દ્રભાઈ મોદી હશે કે ના હશે, મનસુખ વસાવા હશે કે ના હશે, પણ આપણી વિચારધારા રહેવાની છે। તો અહીં સાફપણે મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી બળાપો કાઢતા કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ હવે પતનના આરે છે, આમ આદમી પાર્ટી પણ કંઈ અસ્તિત્વ ધરાવતી નથી, આ ચૈતર વસાવા ઉછળ્યા કરે છે તેવો આક્ષેપ કર્યો। ત્યારે મનસુખ વસાવાએ જો ચૈતર વસાવા પર આક્ષેપો કર્યા અને પ્રહારો કર્યા તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।